ફ્લેમને કરી નાખશું બંધ અને આપણા ભજીયા તમે જોઈ શકો આપણે લઈ લીધા જારાની અંદર એટલે તેલ પીધેલા વગર ના થાય અને એકદમ જ સરસ મજાના આપણા ભજીયા થયા છે. તમે જોઈ શકો ક્રિસ્પીનેસ એકદમ સરસ. હવે આપણે લઈ લેશું આપણે એના બાઉલમાં. તો સામાના સાબુદાણા અને સિંગદાણા નાખીને આપણે જે ભજીયા બનાવે તમે જોઈ શકો આની ક્રિસ્પીનેસ એકદમ જ સરસ હોય. કડક મજાના સોફ્ટ મજાના બધી રીતના સરસ ભજીયાને ખોલીને અંદરથી જોશું તો આ ખાવાની મજા જોર આવશે. શ્રાવણ મહિનાનો મહિનો ચાલે છે, ચાલુ થયો છે આજને. તો બધાને તમને લોકોને શ્રાવણ માસની એકદમ શુભેચ્છા અને શ્રાવણ માસના ફરાળ ઉપવાસ એકટાણા બધાને ફળે. તો એ પ્રમાણે આપણે આ બધી રેસીપી અલગ અલગ નવી નવી લઈ આવતા રહીશું. તો તમે જુઓ ભજીયા